બિચારા ખેડૂતો પર દાદાગીરી કરીને એમને મારવાથી શું મળવાનું? બીજું એ કહો છો કે આમાં બહારથી આવેલા લોકો હતા. બહારથી આવેલા એટલે શું એ ખેડૂત નહોતા? જય હિન્દ, જય ભારત મિત્રો. હું ડૉક્ટર પ્રીતિ સદાદિયા આપ સૌને પૂછવા ઈચ્છું છું કે આપણા ઘરમાં અગર કોઈ સભ્ય હેરાન થતું હોય તો એ નહીં બોલે ત્યાં સુધી બીજા સભ્યોને કેવી રીતે ખબર પડશે? બોલશે તો જ તો એના પ્રશ્નનો નિકાલ થશે ને. ઘણા કિસ્સાઓમાં જ્યારે આપણા ઘરનું કોઈ સભ્ય કશી વાત આપણને કરતું નથી એવા સમયે એ અંદરને અંદર મૂંઝાયા કરે છે અને ક્યારેક આત્મહત્યા જેવા નહીં ભરવાના પગલાઓ પણ ભરી લે છે, જે છાસવારે આપણે સમાચારોમાં, ટીવી ચેનલોમાં, ન્યૂઝપત્રોમાં જોતા હોઈએ છીએ. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે વર્ષોથી કડદા નામના અન્યાયનો ભોગ બનતા આવતા ખેડૂતો પોતાના માટે નહીં બોલે તો કોણ બોલશે? એટલે કરો બોલશે. દિવાળીના તહેવાર પર લોકોના ઘરમાં ઘૂસીને એમને મારીને એમની ઘરવખરીનો સામાન તોડીને, મહિલાઓને મારીને, જે લોકો ઘરે નહીં હતા એમના ઘરના દરવાજાની તોડફોડ કરીને પોલીસને શું મળવાનું? આમાં તો ખરેખર ફરિયાદ પોલીસ પર જ થવી જોઈએ. નિર્દોષ ખેડૂતોને મારવાનો હક આ ગુંડાગીરી, દાદાગીરી કરતી પોલીસને કોણે આપ્યો? શાંતિપૂર્ણ રીતે ચાલતી ખેડૂતોની સભામાં અચાનક પોલીસનો કાફલો ધસી આવે છે અને આ ખેડૂતો પર લાઠીચાર્જ શરૂ કરી દે છે. સાફ દેખાય છે કે આમાં ભૂલ પ્રશાસનની છે. ખેડૂત સુરેન્દ્રનગરનો હોય, બોટાદનો હોય, રાજકોટનો હોય, જૂનાગઢનો હોય કે ગમે ત્યાંનો હોય, ખેડૂત એ ખેડૂત છે. એને થતી તકલીફ માટે એ અવાજ ઉઠાવવા માટે ગમે ત્યાંથી આવી શકે, ખેડૂત આંદોલનમાં સંમેલિત થઈ શકે. આ સરકાર સમગ્ર ગુજરાત માટે, સમગ્ર ભારત માટે માય બાપ કહેવાય અને એમાં રહેતા લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવો એ એમનું કામ છે. દરેક ભારતીય નાગરિકને ભારતીય બંધારણ મુજબ પોતાના હક માટે આંદોલન કરવાનો પૂરેપૂરો અધિકાર છે. કલમ 19(1) અને 19(1)(b) પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાના હક માટે પોતાનો અવાજ ઉઠાવી શકે છે અને આ આંદોલન એ શાંતિપૂર્વક અગર કરતા હોય તો પોલીસને એવો કોઈ હક નથી કે આ આંદોલનમાં ઘૂસીને એમની સાથે મારામારી કરે કે લાઠીચાર્જ કરે. ખેડૂતો જાણે આતંકવાદી હોય એ રીતે બર્બરતાપૂર્વક એમને મારવામાં આવ્યો. ખેડૂતો લોહી પરસેવો એક કરીને લોકો માટે અન્ન ઉગાડે છે, લોકોનું પેટ ભરે છે, એમની ઉપર જ લાઠીચાર્જ કર્યો, ખોટા કેસો કર્યા, હત્યાની કલમો લગાડી. ખાખીની આડમાં નેતાઓની ગુલામી કરીને ખાખીને ના લજવશો. ખેડૂતો પર અત્યાચાર કરી આ ગુજરાતની અસ્મિતાને નુકસાન ના પહોંચાડશો. કાયદો અને વ્યવસ્થા ત્યારે કેમ નથી બગડતા જ્યારે પોતાનો લોહી પરસેવો એક કરીને એક ખેડૂત પોતે પકવેલો પાક માર્કેટિંગ યાર્ડમાં આપે ત્યારે એક વેપારી લૂંટી લેતો હોય છે. ખેડૂતોને અન્યાય થાય ત્યારે કાયદોની વ્યવસ્થા બરાબર, પણ એ અન્યાય સામે જો ખેડૂત અવાજ ઉઠાવે તો કાયદોની વ્યવસ્થા બગડી જાય. જો તમારા પ્રશાસનમાં કાયદો અને વ્યવસ્થા બરાબર હોય તો પોતાના હકોની માંગણી કરતા ખેડૂતો ન્યાય મળવો જોઈએ. 16 તારીખે આમ આદમી પાર્ટીના નેતા શ્રી રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ખેડૂતોના સમર્થનમાં અને કડદા કાયદાના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યા છે. તો મિત્રો ચાલો આપણે એમના સપોર્ટમાં જઈએ અને ખેડૂતોને મદદ કરીએ. જય હિન્દ, જય ભારત.